સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। બિલકુલ જુઠ્ઠી વાત છે, પાયા વિહોણી વાત છે। હું તો હજુ પણ એ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી આવતા, પાર્ટીમાંથી એવા ફોન આવે છે કે મૌન રહી જાઓ। બરોબર। અને સત્તા પક્ષમાંથી રાજુભાઈ સત્તા પક્ષમાંથી કોઈ ઓફર ખરી અત્યાર સુધીમાં? બિલકુલ નથી। સ્વાભાવિક છે કે વાયા કોંગ્રેસ અને ભાજપ બંને જગ્યાએથી વાયા સંપર્ક થતા હોય અને એ તો કોઈ પણ જગ્યાએ સંમેલનની વાત કરી, ક્યારે ખેડૂત સંમેલન? ટૂંક સમયની અંદર જાહેરાત કરીશું। આજે મેં એવું કઈ નક્કી નથી કર્યું। હું 22માં જયારે લડ્યો છું ત્યારે પણ લગભગ તમામ પત્રકાર મિત્રો એના સાક્ષી છે। 22માં જયારે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું। પાર્ટીએ કહ્યું કે અહીંયા સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવી જોઈએ। 1 મહિના પહેલા મને ખબર પડી હું લડ્યો છું। હવે 27 ને તો 2 વર્ષની વાર છે, અગાઉથી હું નહીં કહી શકું। ત્યાંની કરી હતી ગાંધીનગરની, એટલે પછી એમને એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું, એટલે હું આટલેથી મારો જે કઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું। બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે 50,000 કલાકારો હોય છે, એમણે આ સંયમતા રાખી અને ખૂબ દુઃખી છે અંદરથી, છતાંય ખૂબ સંયમતા રાખી રહ્યા છે। એમને લાખ લાખ વંદન કરું છું અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું। આટલેથી મારો વિરોધ પૂરો કરું છું। વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને, બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારો હું જૂનો વિડીયો ડિલીટ મારું છું। અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો। છેલ્લા 4 મહિનાથી અમારી મહેનત હતી। અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છે। સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ 24 કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલા ને એના પછી એને અમલમાં મુકાવવામાં। એટલે આ બંધારણ અહીંથી બેચરાજીથી પાટડી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને, ઓગણજી મહારાજને પ્રાર્થના કરું છું। બીજું કે બંધારણની વાત આવે, બંધારણની આજે એક સમાજ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, તો આમાં બધાએ સહકાર આપો, આ બંધારણને અમલમાં લાવે એવું કરો। 99.99% આનો અમલ થઈ ગયો છે, જાતે વીડિયા બનીને આવે છે, છતાંય મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આનું પાલન કરજો। અસ્તુ, ભારત માતા કી જય, જય સદારામ બાપા, જય ઓગણજી મહારાજ। બાકી મનસુખભાઈ તો સેલ્ફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું। એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા। વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું। લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે। એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે। એમના જેવો મેં બોલ બચ્ચન નથી। કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આ દાદા ગુફામાં ભરાઈ ગયેલા। તે વખતે મળ્યા હતા કોઈને? ડાયરેક્ટ ગુફામાં જતા રહી। આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે ગુફામાં જતા રહી। આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જયારે એમની સરકારે બંધ કરી
અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવ મોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય, બધે બાજુથી ચૈતર જ બધાને દેખાયા. ડાંગવાળા ને વલસાડવાળા ને બધા જે સાંસદો છે, ખબર નહીં પાર્ટી એને હૂકી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોધી પડે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોના નાના મોટા કામ કરીએ છીએ. ત્યારે આજે મારા સમર્થનમાં, મારા નેતૃત્વમાં ખૂબ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઘણા લોકો ભાજપમાં હતા, ગોવિંદભાઈ હોય, અશ્વિનભાઈ હોય, એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે સેવા આપી. એમણે બધું પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી, પણ પાર્ટીવાળા એમની કદર ના કરી. કોઈએ પૂછ્યું નહીં. મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે. મારે તો મનસુખભાઈને કહેવાનું છે, તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો, બનાવી આપો, તાકાત હોય તો. પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે, ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો. જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે, ખબર પડી જાય પાર્ટી વાળા કેટલું તમારું સાંભળે છે. આ ચૈતર વસાવા પર 14 જિલ્લા છે, 14 જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે, જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે, એ ચૈતર વસાવા નક્કી કરે છે. ચૈતર વસાવા. ધાનપુર તાલુકાના આગેવાન સુનિલભાઈ પટેલ અને એમની તમામ ટીમ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે. એમનું અમે સહજતાથી સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં એમનું સન્માન જળવાય અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો એમના માર્ગદર્શનથી, એમના સંકલનથી દાહોદ જિલ્લામાં આગળ વધીશું અને એમને આજે અમારી પાર્ટીમાં સમાવેશ કરીએ છીએ અને આવનારા દિવસોમાં એમને મોટી જવાબદારી પણ ત્યાં અમે આપીશું. આપણા બિલ માટે જીતી વસ્તુ હતી ચાંદીનો ભાવ 4,500 4.5 લાખ થઈ ગયો, એટલે ચાંદીમાં હતું દિમાગ બધું દૂર કરી નાખો અને 250 ગ્રામ ચાંદી, નાકનો કાંટો અને મંગળસૂત્ર ચાંદીનું એ કરીને આદિવાસી અને લગ્ન પ્રસંગમાં જો સોરીને દેવા ઉડાડવી નથી અને સોરી નથી તે જીવનમાં દિવાળવાની છે અને કોઈ દેવા નહીં ફસે એવું અમુક જીવ રાખી છે સમાધાન. એના સમાધાનમાં તમામ હાજર થાજો. અમે બધા મદદ આપવા જરૂર છે. બધા થઈને આપો. આદિવાસી નામ આદિવાસી ભેગો થાય જો આગેવાનો, ધાર નાખનારા, કોટવાલ, પૂજારા બધા ભેગા થાય અને આના સંવિધાનને પૂરું કરવાનું છે. કરવાડા તાલુકાનું કઈ તારીખ આવે? 14 તારીખે 12 વાગે બધા ભેગા થઈને એના અમલ કરી લેવાનું છે. અમલ કરી અને એનું લખણ કરી પૂરું કરી દેવાનું છે. કોઈ આદિવાસી આડો ડોડો ધાવો જોઈએ નહીં. ધારાસભ્ય, સરપંચ, આગેવાન, જિલ્લા સભ્યો, પટેલ, પૂજારા, કોટવાલ બધા હાજર થઈ જાવ. એ બધા થઈને અમલ કરી લેવાનું છે. દીકરો છે. આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો. ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના. ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે. તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો. એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો. છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઉભો છે. છૂટ્યા પછી પણ હું જયારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ, મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ, બીજરાજભાઈ મને મળીને કીધું, ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે. તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે.
ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રેવ, ત્યારે હું રાજપીપળા રેમ, લોકોના કામ કરો. એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો. ત્યારે એવા નેતાઓને, એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે. ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના, ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના. હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં, હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા, એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા, અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી, તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ. ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. ત્યારે એવા મંત્રીઓને, એવા સાંસદોને, એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, तुमको का लगता था नहीं लौटेंगे.